પંચમહાલ જિલ્લા તથા તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું. કુલ 31,314 કેસો પૈકી 5,727 કેસો લોક અદાલત થકી જ પૂર્ણ કરવામાં આવ્યા. ગઈકાલે નાલસા, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ પંચમહાલ, ગોધરા જિલ્લા તથા તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં જુદી જુદી ફોજદારી, દીવાની, એમએટીસી ટ્રિબ્યુનલ, ફેમિલી કોર્ટમાં દીવાની તથા ફોજદારી સમાધાન લાયકો કેસો મુકાયા હતા. આ ઉપરાંત વીજ કંપની, મોબાઈલ કંપની, બેંક જેવી સંસ્થાઓ દ્વારા પણ પ્રી લિટિગેશનના કેસો પણ મૂકવામાં આવેલા. જેમાં તમામ કેટેગરીના કુલ 21,314 કેસો મૂકવામાં આવ્યા હતા. તે પૈકી 5,727 કેસો લોક અદાલત તથા સ્પેશિયલ સિટિંગના માધ્યમથી પૂર્ણ કરવામાં આવ્યા હતા. આજ તારીખ 22/6/2024ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરેલ છે. જેમાં પ્રી લિટિગેશનમાં બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ, વિવિધ બેન્કો તથા MGVCL વગેરેએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે. અને આજ રોજ ઘણા જ પક્ષકારોએ આવીને તેમાં ઉમળકાભેર ભાગ લીધેલ છે અને મહત્તમ કેસો પ્રી લિટિગેશનમાં ફેસલ કરવામાં આવેલ છે. તેમજ જે કેસો કોર્ટમાં પેન્ડિંગ છે કે જેમાં આરોપીઓએ કબૂલાત કરવા માગે છે પેટી ઓફિસીસમાં, એમાં પણ ઘણા આરોપીઓ આવેલા છે અને પક્ષકારો પણ આવેલા છે. તેમણે પણ તેનો મહત્તમ લાભ લીધેલ છે.